તમને સ્પર્શતા તમામ મુદ્દાઓની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9માં આજે વાત આપણા શહેરની અને શહેરને પાણી ભેગા કરતા તંત્રની કરવી છે। શું તમે અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટમાં રહો છો? તો આજનો મુદ્દો તમારા માટેનો છે, કારણ કે અહીં વાત તમારા ટેક્સની છે। તમે ભરેલા ટેક્સથી તમને મળેલી મુશ્કેલીની કરવી છે, કારણ કે શહેરોનો સત્યાનાશ થયો છે। સત્તાધીશો કહે છે કે પાણીમાંથી પોરા ન કાઢો, પણ શહેરની જનતા કહે છે કે સાહેબ પોરા ન કાઢીએ તો બીજું શું કરીએ? તમને થતું હશે કે વાત તો સાચી છે, સાચી નહીં 100% સાચી છે, અને એટલે જ સત્તાધીશોને સવાલ કરવો જરૂરી બને છે, કારણ કે તમે પૈસા આપો છો, ટેક્સ આપો છો, અને એ પણ તમારા હિસ્સાના। તો પછી તમારા હિસ્સાની એટલે કે સુવિધાની વાત તો થવી જ જોઈએ, અને એટલે જ સત્તાધીશોનો સવાલ જરૂરી છે। આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે અમદાવાદ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અને રાજકોટ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર। આપ બંનેનું સ્વાગત છે। પણ એ પહેલા ચર્ચાને આગળ વધારીએ એ પહેલા રાજકોટ અને અમદાવાદની જનતા જે છેલ્લા 48 કલાકમાં જે તોફાની વરસાદનો સામનો કરીને આવી છે, તે જનતાનું પણ સાંભળવું અહીં જરૂરી છે, કારણ કે એ જનતા છે જે ટેક્સ ભરે છે, આ એ જનતા છે જે કોર્પોરેશનના નિયમોનું પાલન કરે છે, આ એ જનતા છે જે પોતાના ખિસ્સામાંથી કોર્પોરેશનના ટેક્સનો હિસ્સો આપે છે। એટલે જવાબ પણ એ સત્તાધીશો પાસે માગે છે, અને એટલા જ માટે આ બંને સાથે ચર્ચા કરવી છે। પણ શરૂઆત એ વ્યથાથી કરીએ, એ અમદાવાદીઓની વ્યથાથી કરીએ, એ રાજકોટવાસીઓની વ્યથાથી કરીએ કે જે કહે છે કે અમે ટેક્સ ભરીએ છીએ તો પછી બદલામાં આ વરસાદનું પાણી કેમ મળે છે? અમે ટેક્સ ભરીએ છીએ તો બદલામાં આ ખરાબ રસ્તા કેમ મળે છે? અમે ટેક્સ ભરીએ છીએ તો બદલામાં ભૂવા કેમ મળે છે? જ્યારે ઘરમાંથી બહાર નીકળીએ એટલે ડર લાગે છે કે ક્યાંક પડી ના જઈએ, ક્યાંક કમરના મણકા તૂટી ન જાય, ક્યાંક એવી ઈજા ન પહોંચાય કે કાયમ માટે પરિવારને તેને ભોગવવું પડે। પણ કોર્પોરેશન છે કે સાંભળતું જ નથી। કોર્પોરેશનને રસ આખરે શેમાં છે? સત્તાધીશો જો એકવાર આ વ્યથાને સાંભળશે તો કદાચ અમને આશા છે કે કોઈક ઉકેલ આવે। પણ શું ખરેખર ઉકેલ લાવશો ખરા? કારણ કે સવાલ હંમેશા સત્તાધીશોને જ પૂછાતા હોય છે। ચર્ચાને આગળ વધારીએ તે પહેલા આ અમદાવાદીઓની વ્યથા, રાજકોટવાસીઓની વ્યથા એકવાર સાંભળી લો। હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે। આટલી બધી ગટરો નવી જ નાખી છે, પણ તોય પાણી જતું, એનું કારણ શું? પાણી ઘરોમાં આટલા ઢેચણામાં ભરાયા। એમાં જે આમ જનતા છે એ ત્રાસી ગઈ છે। ડ્રેનેજની બહુ મોટી જે છે ખોટ છે અહીંયા। અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ અમદાવાદના પૂર્વ વિસ્તારના નીચાણવાળા વિસ્તારમાં હજી પણ પાણી જે છે તે ઓસર્યા નથી। 24 કલાકથી લગભગ આ રીતના ચા પાણી આ રીતના ભરેલું છે। નહીં ખાવાના ઠેકાણા, નહીં પાણી પીવાના ઠેકાણા, કોઈ ઠેકાણું નહીં। 15 સોસાયટીની અંદર પાણી આ રીતના ભરાયેલા છે, અને આ દર વર્ષની તકલીફ છે। કોઈ જોવા નથી આવ્યું। કાલ 4 વાગ્યા પાણી ભરેલું, પણ કોઈ જોવા આવ્યું નથી। પણ કાયમી સોલ્યુશન લાવે એવી અમારી વિનંતી છે।
આજી નદી ગાંડી તૂર બની છે. થાકી ગયા અમને કે ભાઈ તમે બહાર નીકળી જાઓ, કોઈ સલામત સ્થળે જતા રહો. તમે નથી જતા એ લોકો. આ ફાયર બ્રિગેડ ટીમના જવાનો રેસ્ક્યુમાં લાગ્યા છે અત્યારે. જરૂર સિવાય ઘરની બહાર ન નીકળશો. ઉપરવાસમાં ભારે વરસાદ થવાને કારણે પાણીની આવક સતત વધી રહી છે. દેવાંગભાઈ, જમીનભાઈ, આ બંને જોડાયેલા છો. દેવાંગભાઈ, આપને સૌથી પહેલો સવાલ કે આ શહેરની જનતા કહે છે કે કોર્પોરેશનના ટેક્સ તો ભરીએ છીએ, બદલામાં પાણી મળે, અરે એ પણ વરસાદ. દેવાંગભાઈ, મારે સૌથી પહેલા એ સમજવું છે કે પેલા 25 કરોડ જે તમે ફાળવ્યા હતા, શું એ આ 4-5 ઇંચ વરસાદમાં ધોવાઈ ગયા છે? ગઈકાલે મહાનગરમાં મધરાતથી લગભગ 12 થી 13 ઇંચ જેટલો વરસાદ પડેલો છે. એના મોટે ભાગે વાત કરવામાં આવે તો કેટલાક વોર્ડ છે, મણિનગર વોર્ડ હોય, નરોડા છે, સરખેજ વોર્ડ છે, ગોતા વોર્ડ છે, અમુક જે વિસ્તારો છે ત્યાં આગળ વરસાદની માત્રા ખૂબ જ વધારે માત્રામાં છે. આપે જે વાત કરી કે લોંગ ટર્મ પ્લાનિંગ અને શોર્ટ ટર્મ પ્લાનિંગ મહાનગર દ્વારા કરવામાં આવ્યા હતા. જે વોટર લોગિંગ સ્પોટ હતા ત્યાં ઘણા સારા રિઝલ્ટ પણ જોવા મળ્યા છે. અમદાવાદ મહાનગરની અંદર આવેલા મોટાભાગના જે તળાવો છે હાલ વરસાદી પાણીથી એ ભરાઈ ચૂક્યા છે. એમાં આપણે વાત કરીએ કે લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ બાપુનગરનું તળાવ છે એ ટોટલી વરસાદના પાણીથી ભરાઈ ગયું છે. ભૂતકાળની અંદર આગ 2-3 દિવસ પાણી રહેતા હતા. હેલ્મેટ સર્કલ છે ત્યાં આગળ RMS તળાવ છે, વસ્ત્રાપુર લેક એ પણ લગભગ ભરાઈ જવાના આરે આવ્યા છે. હેલ્મેટ સર્કલ હોય, આ બીજા એરિયા હોય કે વરસાદ બંધ રહેતા જ મોટાભાગનો વાહન વ્યવહાર પુનઃ ચાલુ થઈ ગયો. મહાનગરની અંદર 19 જેટલા અંડરબ્રિજ આવેલા છે. મોટાભાગના અંડરબ્રિજ છે, અકબરનગર હોય, પરિમલ હોય, જલારામ હોય, મોટાભાગના અંડરબ્રિજ હાલમાં ગઈકાલે ચાલુ છે. લગભગ 3 કલાક 4 કલાક માટે 7 અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યા હતા. રાતના સમયે બધા જ મોટાભાગના અંડરબ્રિજ, એક ખોખરાનો દક્ષિણી અંડરબ્રિજ અને સાયોના સિટી આગળનો અંડરબ્રિજ, હાલમાં 2 અંડરબ્રિજ બંધ છે. બાકીના જે 17 અંડરબ્રિજ છે ત્યાં આગળ પણ જે વ્યવસ્થા કરી હતી, પંપ મૂકવામાં આવ્યા હતા. મોટાભાગના અંડરબ્રિજ હાલમાં પુનઃ ચાલુ છે. દેવાંગભાઈ, આ તો આટલો બધો વરસાદ પડ્યો એટલે આપણે મળવાનું થયું, પણ બધે જવું છે. જો ઘરની બહાર નીકળો એટલે કે ખાડા, જો ધ્યાન ન રાખ્યું તો ભૂવામાં પડવાનું નક્કી, અને છેવટે વરસાદના પાણીનો રસ્તાના આડે ફરી જ વળ્યા છે. આમાં શું કરવું? કારણ કે હવે તો ડર લાગે છે દેવાંગભાઈ, કારણ કે હમણાં જ નીકળ્યો હતો અને એક મિત્ર મળ્યા, મને કે ધ્યાન રાખીને જજો, આગળ ખાડો છે. હવે આ ખાડા બાદ ક્યાં સુધી અમદાવાદ આ જ રીતે સહન કરતું રહેશે? અમુક વોર્ડની અંદર વધારે માત્રામાં જ્યાં વરસાદ પડ્યો હતો ત્યાં વોટર લોગિંગના પ્રશ્નો થયા છે. નગરજનોની પણ વાત સાચી હોય છે, ચોક્કસ પ્રશાસન પાસે એ સારી વસ્તુની અપેક્ષા રાખતા હોય, અને અમારા હંમેશા પ્રયત્નો હોય છે કે દરેક વોર્ડની અંદર સારી વસ્તુ નગરજનોને મળી રહે. એક નોટ ઓન્લી રોડ પણ એ વિસ્તારમાં સારી જીમ હોય, સ્નાનાગર હોય, લાઇબ્રેરી હોય, આ બધી જ વસ્તુઓ મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવા. દેવાંગભાઈ, અમને અમદાવાદીઓને ગાર્ડન નથી જોઈતું, અમને મોટા જીમ નથી જોઈતા, અમને તો જોઈએ છે સારા રસ્તા, પાણીના ભરાય એવી વ્યવસ્થા. શું આટલું ન આપી શકીએ દેવાંગભાઈ? ક્યાં સુધી આવું થતું રહેશે? અમે થોડા સમય પહેલાં પ્રી મોન્સૂન સમયગાળા દરમિયાન પર્કોલેટિંગ વેલ અને ખંભાતી કૂવાનું પણ આયોજન કર્યું હતું. એના રિઝલ્ટ પણ સારા મળ્યા છે, અને વોટર લોગિંગ સ્પોટ જે ભૂતકાળમાં હતા લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતા હતા, આ સમય 3 કે 4 કલાકની અંદર મોટાભાગનો એરિયા ક્લિયર થઈ ગયો છે. નો ડાઉટ થોડો સમય જ્યારે વરસાદ પડ્યો એની ઇન્ટેન્સિટી વધારે હતી, 6 થી 7 ઇંચ એક જગ્યાએ જ્યારે આ પડે ત્યારે થોડા સમય માટે આ વોટર લોગિંગ જોવા મળે છે. પણ આવનાર
સમયગાળા દરમિયાન આમાંથી અમે શીખીને કે જ્યાં આગળ વોટર લોગિંગ સ્પોટ નવા ઉદ્ભવ્યા છે એ જગ્યાએ વોટર લોગિંગ સ્પોટ ક્લિયર થાય અને એનું આયોજન તરત જ વરસાદ બંધ પડતા આવનાર સમયગાળા દરમિયાન પણ એ ન પડે એ માટેના પૂરા પ્રયત્નો કરવામાં આવશે. બીજી આપણે રોડની જે વાત કરી, રોડની ક્વોલિટી દિવસે દિવસે ગુણવત્તાસભર બનતી જાય છે. અમે આરસીસી રોડ તદુપરાંત વ્હાઇટ ટોપિંગ રોડની પણ આયોજન કર્યું છે કે જે વરસાદની અંદર પાણી અને ડામર બંનેને મનમેર હોય ને લાંબો સમય પાણી રહે એટલે ડામરના રોડ તૂટતા જાય છે. પણ છેલ્લા ઘણા સમયથી જેટલા રોડ બનાવ્યા છે એ લાયબિલિટી ડિફેક્ટની અંદર રોડની ગુણવત્તા પણ દિવસે દિવસે સુધરતી જાય છે. અને અમારી પણ ચોક્કસ લાગણી છે, મેયર હોય અમારા ડેપ્યુટી મેયર બધાની એક લાગણી કે લોકોને સારા રોડ મળે એ માટેનું આયોજન ચોક્કસ મહાનગરપાલિકા દ્વારા પણ કરવામાં આવશે. બિલકુલ. દેવાંગભાઈ, મને ખબર નથી કે તમે બોપલ બાજુ આવ્યા છો, સાઉથ બોપલ બાજુ, કારણ કે હવે વિકસતો એક વિસ્તાર છે, પણ આરોહી બંગલોઝ, જયદીપ 3 એપાર્ટમેન્ટ અને અનેક એવી સોસાયટીઓમાં હજુ પણ 4 ફૂટ સુધીના પાણી છે અને આ પાણી ઓસર્યા જ નથી. આમાં કરવું શું? કેવી રીતે બહાર નીકળવું? એક દાદા બહાર નીકળતા હતા અને એમને એમ થયું કે મારે નારણપુરા ડૉક્ટરને બતાવવા જવું છે, પણ બોપલની આરોહી સોસાયટીમાંથી, બંગલોઝમાંથી બહાર નીકળે તો દેવાંગભાઈ ત્યાં તો પહોંચી શકે ને. આવા તો કેટલાય શહેરીજનો છે. શું કોર્પોરેશનને આ બધું દેખાતું નથી? સાઉથ બોપલમાં સવારે જ મેં રાઉન્ડ કર્યો છે. આરોહી ટેન્સ હોય, આયુર્વેદિક હોમિયોપેથિક કોલેજ હોય, ત્યાંના જે ત્યાં પાણીની જે વ્યવસ્થા છે જે ઘણા જૂના છે અને એક ડેવલપિંગ વિસ્તાર છે. સાઉથ બોપલનું વર્ટિકલ ડેવલપમેન્ટ થઈ રહી છે. હાઈરાઇઝ બિલ્ડિંગો, નવી નવી સ્કીમો ત્યાં આગળ આવી રહી છે. સાઉથ બોપલ અને સેલાનો એરિયા તો અહીંયા આગળ વૈષ્ણોદેવીથી શરૂ કરી 2200ની ટ્રંક લાઇન હાલમાં એનું કામ અમારું ચાલુ છે અને એને નદી સુધી લઈ જવા માટેના પ્રયત્નો હાલમાં ચાલુ છે. આ લાઈન પૂરી થતાં જ આનું જે એફસી હાઈવેનું ભારણ છે એ સાઉથ બોપલનું છે, એપલવેન ગ્રીડની આજુબાજુનો એરિયા છે અને સેલાનો એરિયા છે. આ તમામના કનેક્શનો આ જે લાઈન નખાતા એને આપવામાં આવશે. પરિણામે સાઉથ બોપલમાં એક સમયગાળો લાગશે. લંબે નારાયણ આશ્રમથી એક લાઈન નારું ક્રોસ કરીને સામે નાખવાની હતી, એની પ્રક્રિયા પણ હાલમાં ચાલુ છે અને વિસલપુર ખાતે એનો એફટીપી પ્લાન્ટ છે સનાતલથી આગળ, એની પ્રક્રિયા પણ સાઉથ બોપલની જે રીતે નવી સ્કીમો આવી રહી છે, એનું વર્ટિકલ ડેવલપમેન્ટ છે, હાઈરાઇઝ બિલ્ડિંગો બની રહી છે, આ બધી બાબતો ધ્યાનમાં રાખી આવનાર સમયગાળા દરમિયાન આ સમસ્યા ન નડે એ માટે ચોક્કસ આપી જે પ્રશ્નો કર્યા કે ભાઈ દવાખાનામાં જવાની તકલીફ પડે, બીમાર હોય ત્યારે જવું ક્યાં, બાળકોને સ્કૂલમાં પ્રશ્ન, આ બધી પણ ચિંતા અમે જ્યારે આની પણ કરતા હોઈએ છીએ કે આટલા વરસાદની અંદર આવનાર સમયગાળા દરમિયાન આ તકલીફ ના પડે. અરે દેવાંગભાઈ, આ પાણી તો કાઢો, પહેલા પાણીનો રસ્તો તો કરવો જ પડશે ને, કારણ કે જ્યાં જુઓ ત્યાં પાણી ભરાઈ જાય છે. થોડો વરસાદ પડે સોસાયટીમાં પાણી ઘૂસી જાય છે. આ કયા પ્રકારની વ્યવસ્થા? કારણ કે ટાઉન પ્લાનિંગની આપણે વાતો કરતા હતા. શું આ ટાઉન પ્લાનિંગ છે? આ જે વિસ્તાર છે કેન્દ્રીય ગૃહમંત્રીનો આપણો વિસ્તાર છે. સતત એ પણ ચિંતા કરી, કમિશનર જોડે, કલેક્ટર જોડે વાતચીત કરી, અમારી જોડે પણ આપણે વાત કરી કે માનનીય મુખ્યમંત્રીશ્રી પણ એની ચિંતા કરે છે અને એના માટે મોટામાં મોટી જે ટ્રંક લાઇન છે વૈષ્ણોદેવીથી શરૂ કરી આ ટ્રંક લાઇન લગભગ 2200 mm ડાયાની આખા વિસ્તારની અંદર જ્યારે આ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ માટેના પૂરા પ્રયત્નો કરતા હોય છે. પણ તો જ્યારે ડેવલપમેન્ટ કામગીરી થતી હોય ત્યારે રોડ રસ્તા પર તેની અસર પણ થતી હોય છે. હેવી ટ્રકો પણ ત્યાં આગળથી પસાર થતા હોય છે. પરિણામે કેટલીક વાર રોડ પણ ડેમેજ થતા હોય છે. પરંતુ આના સ્ટ્રોમ વોટર લાઇન અને ડ્રેનેજ લાઇનનું નેટવર્કનું કામ અત્યારે પ્રશાસન દ્વારા એનું ચાલુ રહ્યું છે. માનનીય મુખ્યમંત્રીશ્રી અને તમામ અમારા પદાધિકારીઓ ઉપરના માનનીય અમિતભાઈ શાહ પણ આનું ફોલોઅપ પણ લેતા હોય છે. દેવાંગભાઈ, તમને એ કહું કે આ વિસ્તાર તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો છે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પણ આ વિસ્તાર છે, છતાં પણ આવું કેમ? પેલા પૂર્વ વિસ્તારના લોકો તો પછી આશા છોડી દે કે આમાં તો કંઈ કરવા જેવું છે નહીં. મુખ્યમંત્રીના વિસ્તારમાં જો પાણી ભરાઈ જતા હોય તો પછી પૂર્વના વિસ્તારના લોકો તો આશા જ ક્યાં રાખે? દેવાંગભાઈ, એક નિશ્ચિત પરિણામ પર અમે વિચાર્યું છે કે જ્યારે પણ રજા ચિઠ્ઠી આપવામાં આવે એટલે પાયા ખોદાઈ સ્કીમના
ત્યારે જ એની વાત કરીએ કે એને બીયુ મળે એ વચ્ચેનો 2 પેઢીનો ટ્રાન્ઝિટ સમયગાળો હોય છે. આ 2 વર્ષના ટ્રાન્ઝિટ સમયગાળા દરમિયાન એની અંડરગ્રાઉન્ડ યુટિલિટી પૂરી થાય. આ અમારી સ્ટેન્ડિંગ કમિટીની અંદર પણ ચર્ચા થઈ હતી અને કમિશનર સાહેબને પણ કહેવામાં આવ્યું હતું કે રજા ચિઠ્ઠીથી બીયુ અપાય એ સમયગાળાની અંદર એની નીચેની અંડરગ્રાઉન્ડ યુટિલિટી સ્ટ્રોમ વોટર હોય, ડ્રેનેજ હોય. દેવાંગભાઈ, ક્યાં સુધી પ્રયત્નો કરતા રહેશો? પાણી કાઢવા માટે પ્રયત્ન, રસ્તા સારા કરવા માટે પ્રયત્ન, ભૂવા ન પડે તેના માટે પ્રયત્ન. શું આપણે કોઈ પરિણામ પર, નક્કર પરિણામ પર ના આવી શકીએ દેવાંગભાઈ? ના, રજા ચિઠ્ઠી એટલે જ્યારે કોઈ પણ સ્કીમને જ્યારે મંજૂરી આપવાની હોય એની પ્રારંભિક પ્રક્રિયા, એના પેપરો જોયા પછી, એટલે જે એરિયા અત્યારે હાલ ડેવલપિંગ થઈ રહ્યો છે ત્યાં ડેવલપમેન્ટના કામો પણ હાલમાં ચાલુ છે. દેવાંગભાઈ, એવું ના બને કે આપણે આવી સમસ્યાની ચર્ચા કરવાની કરતા એક દિવસ તમે અને હું સાથે મળીને આપણા અમદાવાદ શહેરના વિકાસની ચર્ચા કરીએ, જે થયો હોય એની ચર્ચા કરીએ. આપણને કહેતા ગર્વ થાય કે આ મારું અમદાવાદ છે, અહીં ખાડા નથી, અહીં ભૂવા નથી, અહીં રસ્તામાં પાણી ભરાઈ જતા નથી. જમીનભાઈને પણ સવાલ કરીશું. પણ દેવાંગભાઈ, આપને એવું નથી લાગતું કે આવી ચર્ચા થવી જોઈએ? દર વર્ષે વરસાદ પડે અને આ રીતે કોર્પોરેશન સામે સવાલ ઊભા થાય. આપને નથી લાગતું કે અહીં તો કોર્પોરેશનની છબી ખરડાઈ રહી છે? પબ્લિક પૂછી રહી છે કે કોર્પોરેશન કરે છે શું? જ્યારે જુઓ ત્યારે પાણી ભરાઈ જાય, જ્યારે જુઓ ત્યારે આ રીતની સ્થિતિ ઊભી થાય. ચોક્કસ એનું આયોજન પણ અમે કરી રહ્યા છીએ કે મોટે ભાગે સોસાયટીઓની અંદર પર્કોલેટિંગ વેલ, જે રીતે કાઉન્સિલર બજેટ, ધારાસભ્યનું બજેટ 80-20 સોસાયટીની અંદર આરસીસી રોડ પેવર બ્લોક માટે આપવામાં આવે છે. આવનાર સમયગાળા દરમિયાન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કે સોસાયટીનું પાણી સોસાયટીની અંદર જ જાય ભૂગર્ભ જળની અંદર, એ જ રીતે પર્કોલેટિંગ વેલ, પરિણામે ગ્રાઉન્ડ લેવલ પણ વધે અને મેક્સિમમ આજુબાજુનું જે પાણી છે એ કેચમેન્ટ એરિયા બનાવીને ત્યાંના તળાવની અંદર જ આ પાણી જો ડાયવર્ટ કરવામાં આવે તેનું પ્લાનિંગ પણ અમારે હાલમાં એનું ચાલુ થઈ ગયું છે કે જેથી આપણે વાત કરીએ કે પાણી ભરાવાની સમસ્યા ઓછી થાય. તો આ તો અમદાવાદની વાત કરી, પણ હવે સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ વાત કરીશું રંગીલા રાજકોટની. એ રાજકોટ જે આજે પાણીમાં ઘૂંટણીએ પડી ગયું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હવે ચર્ચા અમદાવાદથી થોડા આગળ વધીને રાજકોટની કરવી છે. અમદાવાદથી એક મિત્ર રાજકોટ જવા નીકળ્યા હતા. રસ્તામાં ધોધમાર વરસાદ હતો અને રસ્તામાં જ ક્યાંક અટવાઈ પડ્યા. અમને થયું કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને સવાલ કરીએ કે રાજકોટમાં બધું હેમખેમ છે કે નહીં. અને એટલા જ માટે આ ચર્ચામાં અમે જયમીનભાઈને જોડ્યા છે. જયમીનભાઈ, અમને હતું કે અમદાવાદ જેવું તો રાજકોટમાં નહીં થાય, કારણ કે રાજકોટ તો રંગીલું શહેર છે, પાછો મેળો ચાલે છે. પણ જયમીનભાઈ, અહીંથી નિરાશા મળી છે આપના શહેરમાંથી. જનતા પૂછે છે કે ટેક્સ ભરે છે, પણ આ જ ભરેલા ટેક્સના પાણીમાં જયમીનભાઈ આ તમારી જનતા ભરાઈ જાય છે. આ એકચ્યુઅલી આભ ફાઈટું કહી શકાય અને આવું તો રેર ઓફ ધ રેર બનતું હોય છે. 2 દિવસ પહેલા ગુજરાત સરકારે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર આગાહી કરી હતી. ઓફિશિયલી ગુજરાત સરકારે માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં બેઠક થઈ હતી અને કીધું હતું કે સૌરાષ્ટ્રના આટલા જિલ્લાઓની અંદર આવનારા 2 દિવસ પછી ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ રાજકોટ મહાનગરપાલિકાનું ઓલવેઝ સજ્જ હોય છે, પરંતુ જ્યારે પરિસ્થિતિ આપણા હાથમાં નથી હોતી. કેવી રીતે? તો કે ગઈકાલે રાતથી આજે 12 વાગ્યા સુધીમાં રાજકોટના 2 મેજર મોટા ડેમો એ આજે સવારે ઓવરફ્લો થઈ ગયા છે. આજી 1 અને ન્યારી 1. આજી 1 થી 18 વોર્ડમાં કુલ 12 વોર્ડમાં આજી 1 નું પાણી મળે. આજી 1 થી આજી 1 જે ડેમ છે એના દરવાજા ખોલી એટલે જે નીચાણવાળા જે વિસ્તારો છે, ખાસ કરીને લલુડી વોકડી છે, રામનાથ મહાદેવ છે, પછી કેસરીન પુલની નીચેનો ભાગ છે, ભગવતીપરા છે, આ બધા વિસ્તારોની અંદર જ્યારે ડેમ ઓવરફ્લો થાય ત્યારે નેચરલ કોર્સમાં પાણી ભરાતું હોય છે. અમને જ્યારે સરકારે કીધું કે ભાઈ આવનારા 2 દિવસ પછી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, ત્યારે ઓલરેડી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો દ્વારા નીચાણવાળા વિસ્તારોની અંદર અમે લોકોએ સ્થળાંતર કરાયું હતું. પરંતુ ક્યારેક અમને પણ દુઃખ થતું હોય છે. મહાનગરપાલિકાની ટીમ વિસ્તારમાં જતી હોય છે, વિસ્તારના લોકોને કહેતું હોય છે કે તમે સ્થળાંતર કરો. અતિ ભારે વરસાદ રાજકોટમાં પડવા જઈ રહ્યો છે અને એ ટ્રુ હતું. ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી પણ તમે લોકોએ પ્રજાને કીધું હતું, સરકારે પણ કીધું હતું, રાજકોટના કલેક્ટરશ્રીએ પણ કીધું હતું કે ભાઈ જી
આ જમીનભાઈ રામનાથપરા ચોક, પોપટપરાનું ગળનારું, જંગલેશ્વર વિસ્તારની એકતા સોસાયટીમાં પાણી ભરાયા. શું જવાબદારો અહીં પહોંચતા નથી કે પછી એમના પહેલા પાણી પહોંચી જાય છે અને એવી સિચ્યુએશન ઊભી થાય કે અધિકારીઓ, સત્તાધીશો જેની જવાબદારી છે કોર્પોરેશનમાં વિસ્તારમાંથી પાણી દૂર કરવાની, એ જ પહોંચી શકતા નથી? શું આ બધું ધ્યાને આવતું નથી જમીનભાઈ? હું આપને કહું, ખાસ કરીને હું આપ જે એકતાનગરનું કહો છો એ જંગલેશ્વર વિસ્તાર છે. વર્ષોથી અમે લોકો વર્ષમાં 2-3 વખત ટાઉન પ્લાનિંગની નોટિસ મારીએ છીએ. આખે આખું ઇનલીગલ બાંધકામ છે. ભૂતકાળની અંદર જંગલેશ્વર વિસ્તારના લોકોને અમે લોકોએ આવાસ યોજના બનાવવાના કમિટમેન્ટ આપેલા છે. પણ અમારી પણ એક મર્યાદા, જો ડિમોલેશન કરીએ તો લોકો ઘર વિહોણા થાય છે. કાયદાકીય જોગવાઈ મુજબ ટાઉન પ્લાનિંગની અનેક વખત વિસ્તારોમાં અમે લોકોએ નોટિસ મારી છે કે ભાઈ તમારા મકાન છે એ ડેમના કાંઠા ઉપર છે, નદીના કાંઠા ઉપર છે, તમે ખાલી કરો. ભવિષ્યમાં એવી કોઈ આફત આવશે તો તમને લોકોને જાનમાલને નુકસાન થશે. તેમ છતાંય લોકો નથી નીકળતા. અમે આવાસ યોજના બનાવવા તૈયાર છીએ. એકતાનગર, જંગલેશ્વરના વિસ્તાર માટે અમે લોકો લગભગ 1700-1800 ક્વાર્ટરો અમે બનાવવા તૈયાર હતા. તેમ છતાંય નથી આવતા. સરકાર અને મહાનગરપાલિકા પ્રજા માટે હોય છે. અત્યારે જે રાજકોટની પરિસ્થિતિની જો વાત કરીએ તો રાજકોટમાં આભ જ ફાટ્યું છે. તેમ છતાંય હું આપને કહું છું કે ગઈકાલ રાતથી અમારી મહાનગરપાલિકાની એનડીઆરએફની ટીમ, ફાયરની ટીમ, અમારા બાંધકામ શાખાના અધિકારીઓ, સિટી એન્જિનિયરો, અમે પોતે રાત્રે 3 વાગે આજી ડેમના વિસ્તાર, નીચાણવાળા વિસ્તારમાં હું પોતે ગયો છું. એવું નથી, પણ મુશ્કેલી અમારી ક્યાંક ને ક્યાંક એ આવી જાય છે કે પ્રજાને અમે સમજાવી છીએ. કાલે જંગલેશ્વરમાંથી 174 લોકોએ ખાલી સ્થળાંતર કર્યું છે. અમે રિક્ષા ફેરવી, અમે ઘરે ઘરે ગયા, અમારું તંત્ર, તેમ છતાંય ખાલી નથી કરતા. પરિસ્થિતિનું એવું નિર્માણ થયું કે જ્યારે ડેમના દરવાજા ખોલવા પડ્યા, ડેમ ઓવરફ્લો થયો અને લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા. મૂળ સિવિક સેન્સનો પ્રશ્ન છે, પ્રજાએ પણ સમજવું જોઈએ. અમે એવું કહીએ છીએ સાર્વજનિક સ્વરૂપમાં કે અમે તમને ઘરના ફ્રી ઓફ ક્વાર્ટર આપવા તૈયાર છે, પણ આ તમે ખાલી કરી દો. આવું જ રામનાથ મહાદેવમાં થાય છે, આવું જ ભગવતીપરામાં થાય છે. જમીનભાઈ, સાચું કહું તો લોકો એવી પણ ચર્ચા કરે છે રાજકોટમાં કે કોર્પોરેશનને ટેક્સ લેવામાં રસ છે અને રાજનીતિનો રેલો જનતા સુધી પહોંચે છે અને ભરાયેલા પાણીમાં આ જ જનતા ભરાઈ જાય છે. આ રાજકોટમાં આ પ્રકારની સિચ્યુએશન પણ થતી હોય છે જમીનભાઈ, કારણ કે જેટલા પણ સત્તાધીશો છે એ તો અહીં ક્યાંય દેખાતા નથી અને તમે અમારી સાથે જોડાયા એટલે આપનો પણ આભાર. પણ જે શહેરની જનતા છે એ વારે ઘડીએ સવાલ પૂછે છે કે આમાં કરવું શું? પેલા તો આ સમય રાજનીતિ કરવાનો નથી, હું બહુ સ્પષ્ટપણે માનું છું. ભાજપના 68 કોર્પોરેટરો, રાજકોટના 4 ધારાસભ્યો, રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, સવારના 7 વાગ્યાની તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અમે વિસ્તારના છીએ. કોર્પોરેટરો છે પોતપોતાના વિસ્તારની અંદર સક્રિય છે. આ ક્યાંક ને ક્યાંક એવું બનતું હોય છે, મેં જેમ પેલા કીધું એમ કે આજે 12 વાગ્યાથી અત્યાર સુધીમાં જો 15 ઇંચ વરસાદ પડ્યો, ધેટ મીન્સ કે આપ ફાટ્યું છે, એટલે પાણી સ્વાભાવિક છે ભરાય છે. પરંતુ ભૌગોલિક દ્રષ્ટિએ મેં આપની ચેનલમાં જ આજ સવારે કીધું હતું કે રાજકોટ છે એ ઊંધી રકાબી છે, પાણી પડે છે, પણ 1 કલાકની અંદર અત્યારે રાજકોટમાં વરસાદ રહી ગયો છે. હું સાર્વજનિક સ્વરૂપમાં તમને કહેવા માંગુ છું કે અત્યારે યાજ્ઞિક રોડ લ્યો, જ્યાં જ્યાં પણ આપના વિઝ્યુઅલ હશે ત્યાં અત્યારે પાણી નહીં હોય. રાજકોટમાં જે છે પાણી તરત જ નીકળી જાય છે. એ કેટલી ઈશ્વરની મહેરબાની છે કે રાજકોટમાં પાણી ટકતું નથી. જેવું રોડ ઉપર આવે ભરાય એવું તાત્કાલિક ગોકળા અને ડેમનાથી માધ્યમથી વહી જાય છે. પરિસ્થિતિ એવી આજે અમારી નિર્માણ થઈ છે કે આજી ઓવરફ્લો, ભાદર ન્યારી ઓવરફ્લો. જ્યારે ડેમ ઓવરફ્લો થાય છે ત્યારે જે ડેમનું પાણી હોય છે એ ક્યાં જાય? નદીમાં ટ્રાન્સફર કરવું પડે. નદીમાં ટ્રાન્સફર થાય એટલે નદી ઓવરફ્લો થતી હોય છે. હવે ટેક્સની જો આપ વાત કરતા હો તો ઓન એન એવરેજ રાજકોટ મહાનગરપાલિકા સરેરાશ કાઢી એટલે વાર્ષિક 2000 રૂપિયાની એવરેજ આવતી હોય છે. ટેક્સ મહાનગરપાલિકા ચૂકવે છે, અમારી જવાબદારી છે. કદાચ ટેક્સ ન ચૂકવે એવા પણ 15% લોકો રાજકોટમાં કે જે ટેક્સ ભરતા જ નથી. તેમ છતાં અમે એવું નથી કહેતા કે આપ ટેક્સ ન ભરો તો અમે તમને મદદ ન કરીએ. ભારતીય જનતા પાર્ટી રાજકોટની અંદર 45 વર્ષથી પ્રજાના આશીર્વાદથી કામ કરી રહી છે. આજે મને ગૌરવ સાથે કહેવું પડે કે બધા જ લોકો અમે ઓનફિલ્ડ વયા ગયા છે. રાજનીતિક મુદ્દો મારે નથી બનાવવો, પણ એક કોંગ્રેસનો કાર્યકર્તા બતાડો કે જે રાજકોટમાં નીકળવો હોય. પણ માત્ર રાજકીય નિવેદનો કરવા એ ભાજપનું કામ નથી, કોંગ્રેસનું કામ છે. અમે લોકો તો નીકળી ગયા છે. માનનીય મુખ્યમંત્રી શ્રીની અમને ટેલિફોનિક સૂચનાઓ આવી છે, અમારા ધારાસભ્ય શ્રીની આવી છે, અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબની સૂચના આવી, હોમ મિનિસ્ટર હર્ષભાઈની સૂચના આવી, અમારા પ્રભારી મંત્રી રાઘવજીભાઈ અમને સૂચના આપીને અમે ગઈકાલ બપોરના નીકળી ગયા છે. જમીનભાઈ જુઓ, અહીં તો બધું જ ઓવરફ્લો છે, પણ જે દિવસે જનતાનો ગુસ્સો ઓવરફ્લો થશે તે દિવસે આપ શું કરશો? કારણ કે જનતા જવાબ તો માંગવાની જ છે. એવું નિર્માણ નહીં થવા દઈએ. અમે કુદરતને પ્રાર્થના કરીએ છીએ કે આજે વરસાદ કંટ્રોલમાં રહીએ. આગાહી એવું કહે છે કે હજી વરસાદ આવશે.
પણ અમે સજ્જ જ છીએ, પ્રજાકીય કામો માટે અમે સજ્જ જ છીએ. રામનાથ દાદાને પ્રાર્થના કરીએ છીએ, મહાદેવને પ્રાર્થના કરીએ છીએ. રાજકોટની પ્રજાની પડખે અમે છેલ્લે સુધી રહેવાના છીએ. સાર્વજનિક સ્વરૂપમાં હું આપને કહું છું, પ્રજાને મુશ્કેલી નહીં પડવા દઈએ. અત્યારે મહાનગરપાલિકા વતી અમે અત્યારે ભોજનાલય ચાલુ કરી રહ્યા છીએ. કોર્પોરેશન દ્વારા જે નીચાણવાળા વિસ્તારો જે સ્થળાંતર કર્યા 1000થી વધુ પરિવારોને અમે આજે ભોજન આજથી ચાલુ કર્યું છે. એવું જરાય હા. જમીનભાઈ, આપને લાગે છે કે વિકાસની દોડમાં, સારા દેખાવાની હોડમાં આ તમે ટાઉન પ્લાનિંગ ભૂલી ગયા? ઊંચી ઇમારતો બનાવી પણ ટાઉન પ્લાનિંગમાં થાપ ખાઈ બેઠા. કારણ કે તમે જુઓ કે રાજકોટમાં તમે કહો છો કે ન્યારીમાં પાણી આવી ગયું, આજીમાં પાણી આવી ગયું અને એ પાણી ફરી વળ્યા છે. પણ શું આવી રીતે ક્યાં સુધી સંતોષ જમીનભાઈ માગતા રહીશું? કારણ કે અહીં તો સિચ્યુએશન દિવસે ને દિવસે બગડે છે. આજની તસવીરો આપે જોઈએ છે અને તમે પણ કહી ઉઠ્યા હશે કે આટલું બધું પાણી ક્યાંથી આવ્યું? પણ પાણી આવે જ નહીં, કારણ કે એને જવાનો રસ્તો જ જમીનભાઈ આપણે રાખ્યો નથી. મને બિલકુલ નથી લાગતું, એટલા માટે કે ટાઉન પ્લાનિંગ એક્ટથી રાજ્ય સરકાર હસ્તક આવતા હોય છે અને રાજ્ય સરકારના નિર્દેશ મુજબ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા કામ કરતી હોય છે. કોઈ પણ ગામનો તમારે વિકાસ કરવો હોય તો એમાં ટાઉન પ્લાનિંગની મહત્વની ભૂમિકા હોય છે. આપ ડ્રેનેજની જે વાત કરતા હો તો આખા રાજકોટની અંદર ડ્રેનેજનું નવું સેટઅપ અમે ઊભું કરી રહ્યા છીએ. 51 વર્ષ પહેલાનું જે રાજકોટ સિટીનું જે ડ્રેનેજનું સેટઅપ હતું એ અમે કોલેપ્સ કરીને નવું ડ્રેનેજનું સેટઅપ ઊભું કરીએ છીએ આવનારા 100 વર્ષને ધ્યાનમાં રાખીને. હું બહુ સ્પષ્ટપણે માનું છું કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ એવા અણધડક નિર્ણયો નથી કરતા. અમે આજની તમને વાત કરું તો આજે અમારું આખું તંત્ર, મહાનગરપાલિકાનું 2000થી વધુ સ્ટાફનું તંત્ર આજે પ્રજાની વચ્ચે છે. કોઈ પણ જાતની મુશ્કેલી નથી પડતી. પણ એક વસ્તુ સાર્વજનિક સ્વરૂપમાં આપની ચેનલમાં એ પણ કહેવું પડે કે જ્યારે ભારેથી અતિ ભારે વરસાદ આવે, આજે આખા ગુજરાતમાં વરસાદ છે, કંટ્રોલ બહારનો વરસાદ છે, તેમ છતાંય રાજકોટની અંદર કોઈ એવી જાનહાની નથી થઈ, એટલા કોઈ ઝાડ નથી પડ્યા. ભૂતકાળમાં બિપરજોઈ વખતે જે જાનહાની થઈ હતી, જે કરુણા દ્રશ્યો જે સર્જાણા હતા, એવા રાજકોટમાં કાંઈ છે નહીં. પણ તેમ છતાંય મહાનગરપાલિકા એનું કામ કરી રહી છે. અમદાવાદ અને રાજકોટની જનતા રાજકોટના પ્રશ્નો સાંભળ્યા અને સત્તાધીશો સાથે પણ વાત કરી. પણ અમને એમ થયું કે વડોદરામાં પણ વરસાદ બહુ છે અને ત્યાંના સત્તાધીશોને પણ આપણે બેસાડીએ અને એમની સાથે ચર્ચા કરીએ. પણ એમને આજે ટાઈમ ન હતો, કારણ કે પાણી એટલા બધા ભરાયેલા હતા એટલે કદાચ રસ્તો નહીં મળ્યો હોય. પણ એક તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે વડોદરાની. હવે વડોદરાની છે કે બીજા કોઈ શહેરની એનો ખ્યાલ નથી, પણ કહેવાય રહ્યું છે કે આ તસવીર વાયરલ થયેલી વડોદરાની છે. એ તસવીર તમે આ ટીવી સ્ક્રીન પર જુઓ, જેમાં એક બાકડો પાણીનો દેખાય છે. પાણીની અંદર આ બાકડો છે અને એની ઉપર લખેલું છે લાલ અક્ષરથી કે મેયરશ્રીની ગ્રાન્ટમાંથી. હવે મેયર અત્યારે જે પાણી ભરાયેલા છે એમાં ક્યાંક અટવાયેલા હશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, જેમને અમે પૂછ્યું કે સાહેબ ચર્ચામાં આવશો, તો તેમણે કહ્યું કે બહુ કામ છે, કારણ કે કદાચ પહેલાં કામ રહી ગયું હશે પ્રી મોન્સૂનનું, એટલે કદાચ આજે ચર્ચામાં આવી ન શક્યા. કંઈ વાંધો નહીં, પણ આપનો અવાજ અને જનતાનો જે અવાજ છે આપના સુધી પહોંચાડવા માટે જ અમારો પ્રયત્ન હતો. હવે આ તસવીર જુઓ, એ તસવીર જ ઘણું બધું કહી જાય છે. આશા રાખીએ કે અમદાવાદ કોર્પોરેશન, વડોદરા કોર્પોરેશન, સુરત કોર્પોરેશન, રાજકોટ કોર્પોરેશનના જેટલા પણ સત્તાધીશો છે એમને આ જનતા એક જ સવાલ પૂછે છે કે જે ટેક્સ ભર્યો હતો એ ટેક્સ આ પાણીમાં, વરસાદી પાણીમાં દર વખતે કેમ ડૂબી જાય છે? કોઈ ટેક્સ ભરતું હોય, ટેક્સ બિલ તમે અંદાજે લગાવો, કારણ કે એનો અભ્યાસ કરવો એટલા માટે જરૂરી છે, કારણ કે 3500-4000ની આસપાસ ટેક્સ બિલ આવતું હોય છે. હવે ટેક્સ બિલની અંદર અનેક અલગ અલગ એના ખાના પાડેલા છે, એટલે પબ્લિક એ પણ પૂછે છે કે આ બધો ટેક્સ જાય છે કે? જવાબ મળે તો સાહેબ આપજો, કારણ કે આપના જવાબની રાહમાં અને જે પબ્લિકને તકલીફ પડી રહી છે એ દૂર થાય એની રાહમાં અમે બેઠા છીએ. અને આશા રાખીએ કે આજનો કાર્યક્રમ આપે જોયો હશે અને જનતા તો બધું જાણે જ છે, કારણ કે આ ગુજરાતની જનતા છે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.